ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ મારી સ્વાગત છે આજના મારા ન્યૂ બ્લોગમાં. ને જો આજે તો અમરેલા લઈને આવી ગયા અમે મિની બસ સ્ટેન્ડની, કારણ કે હવે બસનો ટાઈમ થઈ ગયો એટલા માટે વરસાદી માહોલ છે કા. તો ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. કેમ છો મારા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનો દાયરો? મજામાં જ હોય. તો જો આજ તો મિતના મિની બસ સ્ટેન્ડ, મિતના રાજવીના મિની બસ સ્ટેન્ડ આવી ગયો. કારણ કે હમણાં તો ફ્રી થઈ એટલે કે એક દી મમ્મીને આવવાનું, એક દી પપ્પાને આવવાનું બસમાં ચડાવવા. કાયમ તો આપણે ખેતરનું કામ હાલતું હોય એટલે બાપા જ આવે મૂકવા. હા, રેગ્યુલર બાપા આવતા હોય. તો જઈને મિની બસ સ્ટેન્ડ આવી ગયો. અને જો આ રોડ એ ભીનો થઈ ગયો, હવે ઝીણે ઝીણે સાટવડ ચાલુ છે. હજી પણ સાટવા ચાલુ છે એટલે છત્રી લેતા આવ્યા અને હજી તો બસ નથી દેખાતી. ત્યાં આપણે રાજવીરની મુલાકાત લઈ લઈ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? કદા મજામાં બોલો. મજામાં. હા, મજામાં જ હોય ને. તો હાલો હવે છે ને મિતને બસ આવી જાય પછી આપણે ડેઈલી રૂટીનમાં જે કામ હાલતું હોય એમાં કંઈક ધંધે ચડી જાઉં. કામ તો વધારે કંઈ નથી, પણ કાલ ઓલી વાળી દવા છાંટતો હતો ને એટલે રાજવીના ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહી ગયા હતા. આપણે કેટલા દિવસથી વાત હાલે પણ તો એ તો રહી ગયા. હજી પૂરું કામ એક કામ પૂરું હજી નથી થયું. કાગળિયાની વાત આવે ને એટલે પૂરી જ ના થાય કોઈ વાયતી. તો એ રાજવીના ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જવાના છે. બાકી કાલમાં સોયાબીનમાં આપણે દવા છાંટી આવ્યા. આજ અહીંયા સોયાબીન છે ને એમાં થોડીક દવા છાંટવાની બાકી છે. એ છાંટી લઈ પછી આપણે દેવડે જાઉં રાજવીના ડોક્યુમેન્ટ સબમિટ કરવા. અને વરસાદી માહોલ સારો છે. આવે પણ હે કોક સાટા એટલે રેકોર્ડ નહીં થાય. વરસાદી હા, વરસાદી માહોલ સારો છે પણ આમ મન મૂકીને નથી વરસતો. મન મૂકીને વધી જાય તો એને એ ફરો પડી જાય ને અમને મજા આવી જાય. નદી ઉપર કાઢી દે ને એક ફેર. હા, નદીઓ આવી જાય ને તો હું મિત જોવા વયા જાય રાજવીન ને. કા રાજવીન નદી જોવા જવાની મજા આવે. વિલાસપુરની નદી તમને પણ બતાવી દઈએ અમે. બરોબર છે, નદી આવી જાય તો થાય બીજા. તો હાલ હવે છે ને તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આવે જોને બસમાં બેહાડીને પછી આપણે ધંધે ચડીશું. આપણે લઈ લીધો પંપ ને છાંટી લેવો. થોડીક દવા છાંટવાની છે ને 4 કે 5 પંપ છે. પણ ભાઈ વરસાદ આપણે નથી દેખતા પણ ઝાડમાં બધા વરસાદ દેખે. કેવા બધામાં જોરદાર ફૂલ ખીલી ઉઠ્યા ને. બધામાં એટલા ફૂલ આવ્યા. થોડાક છાંટા પડે ને એટલે ફૂલ જેટલા પાંદ હોય એટલા ફૂલ આવી પડે એમાં. હાલો હવે પહેલાં આપણે છે ને દવાનું કામ પતાવી લઈ અને પછી મા પાસે બાપા પાસે મુલાકાત થઈ. 4 કે 5 પંપ છે છાંટીને પછી આપણે ઘરે જઈ અને આપણે વાડીના લુગડામાં આવી ગયા. તો હવે તમે બન્યા રહેજો વિડીયોમાં. તો આપણે પોણા 10 જેવો ટાઈમ થઈ ગયો ને દવા છાંટી લીધી હતી. બસ એમ તો દવા છાંટી લીધી આપણે નાહીને લુગડા બદલાવી લઈ. પણ મહેમાન આવી ગયા. હવે બધા ઘેરે બેઠા અને મહેમાન આવ્યા હતા. તે મહેમાનને છે ને ભીંડાઈ કે ન હોય તો લેતા જ આવતા. મહેમાન કે ના અમારે નથી. તો મહેમાનની બાયું જતી હતી એ બધું બેઠ્યું અને મેં કીધું હાલો તો આજ બાયું બધી બેઠ્યું તો હું ભીંડા ઉતારી આવી દઉં. તો એટલા ભીંડા ઉતારી લીધા. મહેમાનમાં બાયું છે એટલે આપણે તો શું બેહું બાયું બધી બેસ્યું ને આપણે ભીંડા ઉતારી લઈ. ભીંડા ઉતારીને પછી મહેમાનને દઈ દઈ. પછી એની રીતે સમજી લે બધી બાયું પછી આપણે નાહી ધોઈ જવાનું છે દેવડા. તો તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ વ્લોગમાં આપણે મહેમાનને તો નહીં લઈ, કારણ કે આપણે વ્લોગમાં સામેથી કોઈનો વ્લોગ મહેમાનનો આપણે ઘરે મહેમાન આવે તો સામેથી કોઈને વ્લોગમાં લેતા નથી. કેમ કે કોઈને વ્લોગમાં આવવું હોય, કોઈને ન આવવું હોય, આપણે ખ્યાલ ન હોય એટલે કોઈને વ્લોગમાં સામેથી નહીં કહેવાનું કે વ્લોગમાં તમારે આવવું અમારે વિડીયામાં. તો કદાચ સામેથી કહે ભાઈ તમે વ્લોગ બનાવો, આપણે હગાવાલા કોઈ પણ કહે વ્લોગ બનાવો તો અમને લ્યો તો આપણે વિડીયો શૂટ કરી લેવાનો. બાકી કોઈને સામેથી કહેવાનું નહીં. આપણો એક નિયમ જ છે. અટાણે સોશિયલ મીડિયામાં બધાને આવવું ગમતું હોય ન ગમતું હોય તો કહે એનો આપણે વિડીયો બનાવી નાખવાનો. બાકી આપણે આપણી રીતે આપણું કન્ટિન્યુ ચાલુ રાખવાનું કન્ટેન્ટ. ચાલો હવે ભીંડા એટલા ઉતારી લીધા. કાથરોટ ભરી લીધી નથી. આમાં થોડાક સહી ઉતારી લઉં. બાકી આપણે આપણા વિડીયો બનાવ્યા રાખવાના અને આપણા ઘરના સપોર્ટમાં હોય, આપણા ફેમિલી સપોર્ટમાં હોય એટલે આપણે બીજું શું જોઈએ. આપણી ફેમિલી
તો કાયમ આપણા વિડીયોમાં આપણે હું આપણા કન્ટેન્ટમાં આપણો સાથ દેતી જ હોય, બીજાને આપણે કાંઈ જરૂર ખાસ ન હોય. બાકી તો બધા સપોર્ટ કરે તો વધારે સારું, પણ કદાચ ન કરે તો પછી કોઈને ધરાર કહેવાનું નહીં, ભાઈ અમને સપોર્ટ કરો. ચાલો હવે ભીંડા એ ઉતારી લેતા આપણે મસ્ત મજાના, અને હવે આપણે દઈ ઘેરે ને પછી આપણે નાવા જઈએ. તો તમે હવે વિડીયોમાં બન્યા રહેજો. આપણે નાહી ધોઈને પછી દેવડે જવાનું છે. અને ભીંડા તો ભાઈ આપણે વાવ્યા તો એમાં તો થોડાક જ છે, પણ બે ત્રણ દી લોયું ઉતરે, કારણ કે અટાણે ટાટું વાતાવરણ છે અને પાણી તો નથી જળતું, પણ અટાણે જોતા પૂરતા સાટા આવ્યા રાખે એટલે બહુ ઉતરે. લગભગ તો કાલે આપણે હવે આજે ઉતરાય એટલે ભીંડાની જ સબ્જી બની જવાની. તો હવે તમે બન્યા રહેજો. આપણે હવે ઘેરે જઈને નાહી ધોઈ લઈ. આપણે આ બધો લપાસો લઈ લીધો, પંપ દવાનો ભરી લીધો, અને બધાએ ખાલી ડોયલું લઈ લીધું. અને જે ઓલા ડોલસામાં ઝાડવા હતા અને એ બધું આપણે અલગ કાઢી લીધું, કારણ કે અહીં થોડાક ખડ બહુ થઈ ગયું ને એટલે સાટવી દવા સાટી દઈ ને ઓલા પોટ હતા એ અલગ મૂકી દીધા. અને અહીંયા બધા આપણે ઝાડવા છે એને માથે ડોયલું ઢાંકતા હતા, પંપ હેઠળ મૂકતા હતા, પણ દવા છાંટતા હતા. અહીંયા ડોયલુંમાં એ ઘણા ઝાડવા હતા, અહીંથી જ આપણે ડોયલું ઉપાડ્યું. અહીં ડોયલુંની જગ્યા સારી. હવે ત્યાં હેઠા વાવલ છે ને, વાં છે, અહીંયા ગુલાબ છે, પછી અહીંયા પેલા ગલગોટાનો રોપ ઉગ્યો એ, અહીંયા બટર રોઝ ને આગળ ઘણા બધા ગુલાબ ને ઝાડમાં હરફાઈની લાઈન છે ને, એને પહેલાં તો છે ને ડોયલું ઢાંકતા હતા હું, ને આગળ આપણે દવા છાંટતા હતા, એટલે આને દવા ન લાગે ખડને. હાલો હવે ચાલુ કરી દઈએ આપણે આપણું કામ તો એ જ હતું, પણ આમાંય અડધી કલાક નીકળે છે. એક પંપ ફરોફેટ છાંટવું હોય ને તો વાર ન લાગે, પણ આમાં હવે આ બધાના ઢાંકવું જોઈએ હરોહેડ ડોયલું. ચાલો હવે છાંટી દો આમાં હરોહેડ. આમાં આપણે દવા મારતી હતી, દવા ત્રોફળ નહીં કે બીજી કંઈ તો નહોતી હતી, ઓલી આપણે ગ્રામોક્ઝન હતી ને, સોયાબીન વાવ્યું હતી ક્યારામાં છાંટી હતી, દવા મારતી હતી. મોરું તો માંડ્યું પડવા, આ બધું ઝાખું પડી ગયું. આ ડોયલું આપણે અહીંથી લઈ લીધી હતી, અહીં વસારે મૂકી દીધી અટાણે. તો એ અટાણ નથી ખેવાવ્યું, ઓલું ખડ હા મોરું પડી જાય ને પછી આ બધું ડોયલું આમ મૂકી દે હું જગ્યાએ. હવે બપોરનો ટાઈમે થઈ ગયો, બપોરા પાણી કરી લઈ. બપોર પછી હવે બીજું આડાવડું થોડું ઘણું કરવાનું છે, તો આપણે ખેડૂતમાં ફાયદા જ રાખે. કામ બાપા જય દ્વારકાધીશ બેસી ગયા. હા દવા અહીંયા થોડાક આમાં ખડ બહુ હતું, ઘેરે મહેમાન બેઠા ને તો મને એમ હતું કે આ નેતી નાખું, તો એમાં દાંતેડું લઈને બેઠો હતા તો નજર ન પડે. મને ઝીણું ઝીણું બહુ છે ને તે દાંતેડું જોઈને ન્યા રહી ગયા. દાંતેડું ન્યા રહી ગયું. ઘેરે મહેમાન બેઠા હતા તો કંઈ કામ નથી, હાલ ને હું ઘડીક વર્કું તો એ ઉકલું નહીં. પછી દાંતેડું મૂકી દીધું ને પંપ લઈને એટલામાં તો છાંટી દીધી. અહીંયા તો હાથીએ ન હાલે, ગમે ત્યાં હાથી આપતા હોય છે, કારણ કે આ ઓલા ફૂલઝાડ હરોહેર આવે છે ને. હાલો હવે બપોરા પાણી કરી લઈ, હવે થોડીક વાર બરોબર ખાઈ મળ્યા. આપણે ટોંઢાના 3નો ટાઈમ થયો અને ઉઠીને ચા પાણી પી લીધા, અને 3 ફેઝ છે મોટર ચાલુ છે. પાણી વારતો હતો પણ હવે ત્યાં મિસિસને મોકલી દીધા, એ પાણી વારે અટાણે. તો ચા પાણી પીને પછી હવે અટાણે એ પાણી વારવા ગઈ. આપણે હવે અટાણે છે ને ડુસાની પહેલાં તો પારી ભરી લઉં. ડુસાની પારી ભરીને જવાનું છે ખાગેરી જઈ આવું. પહેલાં તો ડુસાની પારી ભરીને પછી જઈએ આપણે ખાગેરી. થોડુંક કામ છે પતાવી આવું. ત્યાં તો ખાગેરી આવે ત્યાં 5નો ટાઈમ થઈ જાય, આવી જાય આપણે દેવડે જવાનું. તો આજે હવે આરસ થયું, તો હાલો હવે ડુસાની પારી ભરી લઉં પછી ખાગેરી જઈએ આપણે. ડુસો એ અહીંયા ઢાકલ છે ને તાલપત્રી હબાવતી. ડુસો ભરવો એવો અઘરો લાગે. એક ભારે કાઢવી હોય ને તો એમ થાય કે
15 મિનિટ લાગી જશે. અહીંયા પથરી લીધું ને આ તાલપત્રી હબાવ ઢાકલ છે ને નાળા બાંધલ એટલે ભરવો અઘરો લાગે. ચાલો પહેલાં ડૂસો ભરી લઈ. પહેલાં તો ડૂસાની ભારીએ ભરી લીધી ને ધારિયામાં મૂકી દીધી. ડૂસાની ભારી ભરીને ઓલું અહીંયા ઝાડવા હતા ને એ બાપા કે ઓલે તાર બોટલ છે ને એ કે જા બોટલમાં વેલ વાવલ છે ને ઘણી ઘણી પડી જાય કે મૂકી દે ને તો બધાય પાછા બધાય પોતપોતાની જગ્યાએ ગોઠવી દીધા. અને હવે જઈ આવીએ દેવ આપણે ખાગીરી દેવડે તો સાટા અંધાર્યા પણ વાંધો નહીં આવે. આપણે સાટાને મોર નીકળી જાવ કદાચ આવે તો એવા બધા કંઈ સાટા આવતા નથી. પરવા આવે તો નીકળી જઈ આવી હું લગભગ ખાગીરીથી આવી ગયો ને થોડુંક કામ હતું એ બતાવી લીધું ને 3 ફેઝ પાવર લગભગ તો વયો ગયો છે. વયો ગયો 3 ફેઝ પાવર વયો ગયો ને આજ તો છે ને ખાગીરીથી વરતા મોટા આપણને વાળી ગયો તો થોડો ફ્રી હતો ને થોડોક તે ફ્રી તો નહોતો પાણી હાલતું હતું મેં આ વારતું હતી પાણી. અને ઓલો ફૂલઝાડની ડાયરું લેવી હતી ને તે ગયો તો હવે વાવી લઈએ આપણે. બરોબર ને માં એ ન કેવું પડે મને કેવું પડે. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. તો હાલો હવે છે ને હું વાવી આવું. જય શ્રી કૃષ્ણ. પાણી વારવા ગયા હતા એમ ને. સારું લ્યો હાલો હવે હું વાવી દઉં. ક્યાં વાવી એકાદે આવી વાવી દઈને બીજી વાવ એટલે ઝાડવાથી આ તો મોટું એવું બધું થાય મોટું થાય અસલ. હું તમે કહેતા હતા અહીંયા કઈ નથી. અહીં થોડુંક ખાલું છે. એકાદું અહીં વાવી દઈ. એકાદું 3-4 ડાયરું છે. જો હું તમને બતાવી દઉં. આ 3-4 ડાયરું લઈ આવ્યો. આપણે સૂરજમુખી હોય ને એવા આના મસ્તીના ફૂલ થાય ને આ સૂરજમુખી આપણે બરી જાય ને આ 12 માસ એમને મેક ઝાડવું રહીએ. અને એક આ 12 માસી લઈ આવ્યા. આમાં ફૂલ હતા એ તમે નાખી દીધા હતા તોડીને. અને આ આપણે આ ગુલાબી કલરના 12 માસી છે ને એવા જ છે પણ આપણે લઈ આવ્યા આજ મોટા પણ વાડીથી લાલ છે. આ તો મલક છે આપણી પાસે. આ લાલ વાવી દઈ. હાલો તો હવે હું છે ને વાવી દઉં. નહીં આ તો રોપડો જ છે. આ રોપડો છે અને ઓઈલા છે ને એની ડાયરું છે. આ આપણે સૂર્યમુખી ન હોય એમાં થાય. આમાં તો ડાયરુંમાં જ પાડું છે. આમાં ડાયરુંમાં પાડું દેખાય. આટાળસુમાં આમાં ડાયરુંમાં પાડું થાય એટલે કાંઈ કા ચોટી જાય. હા એક રોડ ઉપર નથી આવતું એ જ લઈ આવ્યું. ચાલો હવે છે ને વાવી દઉં. સૂર્યમુખી હોય ને એવું થાય આનું ઝાડવું. પાંદ એવા જ હોય. આપણે તો જાડી દાંડલી હતી ને એ જ લીધી. ચાલો હવે વાવી દઈએ. ત્યાં તો આપણે હાવાઈ જોઈએ આવી જાય. બસ 15 મિનિટ મોડી આવવાની એવો મેસેજ આવ્યો હતો. નેહાઈનું ગ્રુપ છે એમાં આપણે ઝાડવા વાવી દઈએ ત્યાં તો આવી જઈએ. હાવાઈ જોઈએ આવ્યા કંઈક બાતતા આવે. બસ આવી ગઈ. બોલો ક્યાં હતું કંઈક બોલો ક્યાં મિત્રાજ આવી ગયા ને. કેવો દઈ ગયો આજનો નિહારી મસ્તીનો. આજ મોડા કેમ આવ્યા. હું આગિયો બસ ને ઊભી રાખીને બધાને ઉતારના એવું કે એમ નહીં. બસ કેમ લેટ આવી એમ તમારે આજ ફેરો લેટ કેમ પડે. એમાં હું આગિયો એટલે હું સમજવું. કઈ વાંધો નહીં. બસ રસ્તામાં ઊભી રહી ગઈ હતી તો કઈ વાંધો નહીં. ભાઈ આ રોપડા ડાયરું લઈ આવ્યું. હાલો વાવી દઈએ આપણે. મોટા આપણ વાડીથી દેવાયતની વાડીથી. હાલો હવે છે ને આપણે આ ઝાડવા વાવી દઈએ ને હવે મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી છે ને બધાને જય દ્વારકાધીશ ને મિતે આવી ગયો તો તમને કહી દઈએ. હાલો ભાઈ હવે તો હાલો મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકા. હાઈ લાઈવમાં તો આવી જ જાઉં કે બરોબર ને.